जो शिव कथा चाली रही है, शिव महापुराण जो आपने बताऊँ छू। जो शिव कथा नो एक आखो अपने जो रामजी मंदिर है आपू बता बटियार परिवार गया છે મિત્રો શંકર ને પાર્વતીના લગ્ન थे तो मैं हमारा विधि कराई तो रंकितभाई दीकरी आया है चीफ ऑफिसर धर्मपति है ने अमरा दीकरी है लग्न में ओ ओ जलम समरावयामि उत्तरे निर्माले विस्त्रोजेत ओम एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि हाँ एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् एकदन्तं चतुरस्रं भासं उदाहरणं गतिं पवित्राणां सदाभुजां रक्तं लम्बोदरं सत्ता है है वाह भाई वाह જોઈ લો મિત્રો કરિયાવર પણ પાત્રો છે જો એ ખાસ તો આપણે તમને બતાવી દઉં જો આ લગ્નમાં કેટલો કરિયાવર આવ્યો છે ને મિત્રો કરિયાવર છે ओहो अले पेरो 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 ले ले अले आ बताऊं ओए ले 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 आप बताओ तो ओहो ए मारा ओहो तेन पेरू आ जान में बधा भूत में बधा आयो जो ओहो जो शंकर भगवान है तो बधाए दांत काटे बधाए तो अमरा जमादार आए जमादार बिना बधु अधूरू अमरे
હાલે વળી પાછું જરાક બાપુને આપણે મળી છે, જરાક બાપુની પાસેથી પણ જાણીએ. બાપુ જય શ્રી રામ. બાપુ આ કથા વિશે જરા કહેશો તમે? શિકારામાં કેસરી હનુમાન, હા, મહેશ્વર મહાદેવ, અહીંયા ભૂપતભાઈ, રણજીતભાઈ, હા, જામભાત દરબારના ઋષિપરાના સમગ્ર હા, એના સાથ સહકારથી એક હમ, ભવ્ય શિવકથાનું અહીંયા હા, આયોજન કરેલ છે અને હા. બહુ આનંદ છે. હા, લોકો બહોળા પ્રમાણમાં કથાને શ્રવણ કરવા આવે છે હા. અને આજ તમે આવ્યા સોનામાં સુગમ થઈ. બાપુ કેટલામી કથા છે તમારી આ? મારી 500 ઉપર છે. કે તમે ગાઓ છો સરસ, તો પછી આ પૂરું થાય એટલે તમે એકાદ તમે કંઈક ભજન ને એવું કંઈક ગાઓ. હું ઘરેથી તમારી કથા રોજ સાંભળું. કાલે હોનાનો મહેલ તમે કંઈક બનાવ્યો, ઓલો પાર્વતીજીએ કીધું કે તમે હોનાનો મહેલ બનાવી દો. એ ઘરે બેઠા બેઠા મેં સાંભળ્યું હતું. સાચી વાત ને? હવે થોડી વાર પછી આપણે આ લગ્ન પૂરું થાય એટલે બાપુ પાસેથી જરાક આપણે એકાદ કંઈક રાસ કે ગીત પણ આપણે સાંભળવું જોઈએ, લગ્ન ગીત આપણે, તો એ પણ આપણે સાંભળીશું. પણ અત્યારે જે લગ્નની વિધિ ચાલે છે એટલે આપણે થોડુંક લગ્નનું જો શું તમે જરાક બે શબ્દ કહો છો? હા, લ્યો ને, તમારે સામે આવજો. આજ રોજ આપણે કથાના 5મા દિવસે જે શિવ વિવાહનું આયોજન કરેલ છે, જેમાં શક્તિસિંહ ભૂપતસિંહ ઝાલા તેમના તરફથી શિવ પરિવારની જાન આવેલી છે. ત્યારે અમે પઢિયાર પરિવાર તરફથી અમારે પાર્વતીજીનું પાત્ર ભજવે છે. તો આજે આપણે રંગે ચંગે તમે જો જોઈ રહ્યા છો બધાને કે શિવ વિવાહનું આપણે ઉજવણી કરીએ છીએ. તે બધા જે વિશીપરાના સહયોગ અને કેસરિયા ગ્રુપ આયોજિત આ કથાનું આયોજન કરેલ છે, જેમાં બધાનો સાથ સહકાર પણ સારો મળેલ છે. અને આજે જોતા લાગે છે કે બધાને કથાની અંદર ખૂબ જ આનંદ આવે છે અને આજે શિવ વિવાહ સારી રીતે સંપન્ન થયેલ છે. થેન્ક યુ. મિત્રો, હું તમને ફરી પાછો આપણે લગ્ન મંડપ પાસે લઈ જાઉં છું તમને થોડીક વાર માટે. જરાક આપણે લગ્નનું પૂરું થાય પછી આપણે થોડુંક બાપુ પાસેથી એકાદ આપણે ગીત કે એવું કંઈક લગ્ન ગીત કે પણ આપણે ગવડાવવું છે બાપુ પાસેથી. કારણ કે જો લગ્ન થઈ રહ્યા છે મિત્રો, આ બંને રણજીતભાઈના સુપુત્ર અત્યારે જો આ કન્યાદાન દેવા માટે બેઠા છે. કારણ કે પંચામૃત સ્નાનમ સમર્પયામિ, પંચામૃત સ્નાનમ તે સુદોદસ્થાનમ સમર્પયામિ, રાજમુનિ જલમ સમર્પયામિ. જો પટિયાર પરિવાર કન્યા પક્ષમાં છે અને રિયલી તમે શંકર ને પાર્વતીના લગ્ન જોતા હોય એવું ફિલિંગ. શું નામ તમારું? જો જ્ઞાનીબા. વાહ જ્ઞાનીબા, વાહ. જો શંકર ભગવાનનું પાત્ર ભજવી રહ્યા છે. જો ખુશી બધાને કેટલી છે તમે જો. આમ તમારે શું નામ તમારું? ત્રિશાબા. વાહ. જો બધે આજે રિયલી ખરેખર સાચા અર્થમાં વિશીપરાની અંદરમાં શંકર ને પાર્વતી આવ્યા હોય અને એમના સાચા અર્થમાં લગ્ન થતા હોય એવું ફિલિંગ આપને બધાને જોવા મળી રહ્યું છે મિત્રો. ખરેખર તો આ મંડપ તમને ખાસ હું બતાવું છું, તમે જોશો તો તમને મોજ આવી જશે. આટી ટીવીના દર્શક મિત્રોને હજી 3-4 દિવસ હજી કથા ચાલવાની છે. જો ભૂપતભાઈના ઘરના કે એના વિના અમારા અધૂરું લાગે બધા. જો અમારા પટિયાર પરિવારના બધા મોભી છે બધા. હા, શું કે યુટ્યુબર શું કે બધા આપણે તો બધા જ રમેશભાઈ વોર આવ્યા. રમેશભાઈ બે શબ્દ કયો કીધું? શું આજ તમે કંઈ શિવકથાના આયોજનમાં વિશીપરા છે ત્યાં શિવ પાર્વતી વિવાહનો પ્રસંગ છે. હનુમાન સાહેબ તમે કંઈ બે શબ્દ કહેશો? પઢિયાર પરિવારે અને વિશીપરા યુવક મંડળે બહુ સરસ આ ધર્મનું આયોજન કર્યું છે. શિવકથાનું ખૂબ આગળ પણ કરતા રહે હિન્દુ ધર્મનું સનાતન ધર્મ બધું બે શબ્દ કહી દે તું. યાર શું બધું? રમેશભાઈ તો કીધા.
અશ્વિનભાઈ બેગાણી કે અશ્વિનભાઈ કયો બે શબ્દ કયો? આજે કેસરિયા ગ્રુપ દ્વારા શિવકથાનું જે આયોજન કરેલ છે તેમાં આજે બોડી સંખ્યામાં ભક્તજનો પધારેલા છે અને આ કાર્યમાં અમને પણ ઉપસ્થિત રહેવાનો જે અવસર પ્રાપ્ત થયો ત્યારે કેસરિયા ગ્રુપનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છે. સાથે જે કેસરિયા ગ્રુપ આવું ધાર્મિક કાર્ય કરી રહ્યું છે તમને ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ. ઉમરસિંહભાઈ બે શબ્દ કયો તમે? કયો અરે એમ કહ્યો તમે કયો અમે હાલે યાર કઈ બે શબ્દ કેવો પડે ને યાર. હા ઋષિપરા માણસ શિવકથાનું આયોજન પર્યાય બહુ સરસ કરે છે. બરાબર છે. બહુ સંખ્યામાં માણસો ઉપસ્થિત હાજર રહે. જો મિત્રો હું ફરી તમને પાછો આપણે લગ્નના હવે ફેરાનો લગભગ આપણે ચાલુ થઈ રહ્યું છે મિત્રો. ખરેખર મંડપ પણ એટલો સરસ છે. જો હા હું કહ્યું ન ગોતો રણજીતભાઈના ઘરના ક્યું જો આ રણજીતભાઈના ઘરના છે એની બાજુમાં ભૂપતભાઈના ઘરના છે. બે આમ જો આમ જોડી જાય હાલવા હારે જાય. હા શું જો અનુ કાકા અમારા અનુ કાકા આ ત્રણ અત્યારે હવે જે છે. એક તો અમારે જો એમના બધા પરિવારના બધા એ છે. જો આ બેન બી અમારે જો હા હવે પકડાના જો જો આ બધા જ પટિયાર પરિવારના બધા બહેનો બધા છે. જો અમારા બધા વડીલો બધા છે. ખૂબ સરસ મજાની જો લગ્ન થઈ રહ્યા તમને આખો બતાવું છું. જો લગભગ ઉભા કરી દઉં ને વધાવીને પછી આપણે ફેરા ચાલુ કરીએ. જો શિવલિંગને લઈને આવ્યા છે એટલે શિવલિંગ અને પાર્વતીજીના લગ્ન થઈ રહ્યા છે. હાય 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 જો આ ભૂપતભાઈના દીકરી એવા છે. બાપુ એકાદ લગ્ન ગીત તો કંઈક થવા દો કંઈક. એક મિનિટ ઉભા રહ્યો બેટા મોતી જ થોડી આપજો બેન આપણા બે આ બાજુ પૂછ્યા બાજુ આ બાજુ પરિવારના જોરદાર કરે જો હા એક મિનિટ આ બાજુ છે ભૂપતભાઈના દીકરી છે. આ બાજુ છે રણજીતભાઈની દીકરી છે. એમના હસબન્ડ છે ચીફ ઓફિસર છે. અને ક્યાં છે એવી મારે હમણાં પછી પૂછવું જશે. પછી સાહેબ આવ્યા છે.
અત્યારે નહોતા એટલે આપણે ખાલી 4 પ્રદક્ષિણા કરવાની છે બરાબર. હા એમાં 3 ફેરામાં ઘણા જ બરાબર. બોલો ગીતો ગુજરાત કા સાહેબ આવ્યા છે કે નહીં? તો મારી યાદી આપજો. હાલો ભાઈ, જો સાહેબને મારી યાદી આપી દીધી છે. આરટીટી જોતા હોય સાહેબ તો તમે જ્યાં ચીફ ઓફિસર તરીકે હોય મારી જરાક યાદી જરાક રાખજો. તો બધા જ બધા ધૂન મંડળના બધા લાગે છે, બધા ધૂન મંડળ જ છે બધું આખું આપણું. હે વિસીપરાનું ધૂન મંડળ બધું આવી ગયું છે. આમાં બને આમની પાનું જે સોસાયટીના ધૂન મંડળવાળા છે બાબુ. શંકર ભગવાન બધા કીર્તના પણ બધા જ મોરા લઈ આવ્યા. બધા આમ તો મને છે કે તમે સાચા નથી. આ બધા પગે જો આ બધા એને કાળા કરી નાખાય. આ મને શંકર ભગવાન ઓરિજિનલ બની ગયા છે. બોલી સામે આવજો ગુરુ, સામે બસ સામે આવજો બસ સાહેબ. કન્યા જે દીકરી છે ભાઈને ચાંદલો ચોખ્ખા કરાવો તો રતિરોયા વિનાદાખ્યા ધર્મ કલ્યાણ વિધિરા વિનાયકા વિયાનિત્યા પાંચહસ્તે ધ્રુવાન પુનઃ. બે કરવાની છે એટલે બબે ને ત્યાં રાખજો. આજે બે ભાઈઓને દીકરીના હાથે ચાંદલો ચોખ્ખા કરાવડાવો ભૂદેવને. જો અમારા થેલેસીમિયાનો છે પણ એમને ઉત્સાહ જુઓ તમારે. સોમાનો વિગ્રહાગતવો જંતો સદો દબ્દાસો અપરિદાસો વિરહ દેવાનો યથા સદમિદ્રદે હસન્ન વ્રાજો રક્ષિદારો દિવે દિવે. સાવધાન તો પેલું પેલું ચાંદલો ચોખ્ખા કરાવો. ઓમ સ્વસ્તિના ઇન્દ્રો રદસ્રવાહ સ્વસ્તિના ગોખા વિશ્વવેદાઃ સ્વસ્તિનસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિ દધાતુ. તથા દ્વિતીય મંગલ વર્તતે વર્તતામ. તો બીજું મંગળ ચોખ્ખા કરો. ઓમ પ્રેખદસ્વા મારુતઃ કૃષ્ણે માતરઃ સુગંધ્યાવાનો વિદતે ભુજગ્નયઃ અગ્નિદેવ માનવઃ સૂરજક્ષસો વિશ્વેનો દેવા વસાગમન્યઃ.
ચાલો ત્રીજું મંગળ વંદે સાવધાન. ચાલો ત્રીજું મંગળ. તો ત્રીજું હાલો ચાલો ચોખા કરો. ઓમ સમર્ણામ શુભલગ્નામ હે મંગળયારમાયુ આરોગ્ય હાલો હે ઐશ્વર્ય નિર્વિઘ્નેન ભવતુ. ચાલો ચોથા ફેરાની અંદર કન્યાને આપણે આગળ કરવાની છે. પાર્વતી માતાજીને આગળ કરજો. ધર્મ અર્થ કામ અને છેલ્લો ફેરો મોક્ષનો. તો ચોથું મંગળ હાલો ચોથું મંગળ દેવાય. એમ કરી ચોથું મંગળ ચાલો પછી કંસાર બેસી દેજો. અહીંયા બંનેને ખુરશી ઉપર બેસાડી દો. કંસાર થાળી જોઈ ગઈ હવે થાળી ચાલો કંસાર તૈયાર છે. લઈ લ્યો ઝડપથી. કંસાર બેસી દો અને ફૂલવાળી થાળી એકદમ રહેવા દીજો. બેન અહીંયા આપજો મને. બસ હાલ રેડી. ખાંડપિરસ્તુ શર્કરા ખંડખાદ્યાનિ દધિક્ષીરરસદાનિ ચ આહારં ભક્ષભોજ્યં ચ નૈવેદ્યં પ્રતિગૃહ્યતામ. ઘી પીરસ્યો 5 વાર. ઓમ વ્રતં વ્રતપામાનઃ વિવરવસામસા ભાવાનઃ દેવતાંતરક્ષસ્યાવેરસે સ્વાહા. દિશા દિશો વિદિશો દિશો દિવ્ય સ્વાહા. ચાલો કંસાર થઈ જાય એટલે વધાવી દો. ભગવેના વધાવી લ્યો ઝડપથી. કંસાર ચમચીએથી જમાડી પીવો. શિવ પાર્વતીને કંસાર જમાડી દેજો. કંસાર થઈ જાય એટલે ચાલો ચોખા કરીને વધાવવાના છે. મીઠણા લેવા એમને લેવું પડે એટલે જ કહું છું એમને લેવું પડે ચમચી લઈ આવો ના હાથેથી બે હાથેથી લેશે હા ભલે ને હા બસ બોલો 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 બસ આ બસ એમને હાથમાં દો ને બસ આ બસ હા ચકબેન થોડા કામ કામ લઈ લો હા બસ બસ રેડી રેડી થાય ભગવાનને જમાડતા હોય એમ કરો બસ એમ ભગવાનને તો તું સકર ભગવાનને હા એમ આયેશભાઈ વિતાવડે રાખજો. હા હાલો રેડી 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 બસ મૂકવા માંડો 5 વાર લેવાનું જલ્દી જલ્દી મેકી દે હાલો બધી જગ્યાએ હું જ ન આવ્યો. હાલો હાલો કમ્પ્લીટ થઈ ગયું. પાણી લીધું મહારાજ તમે લોટો લીધો પાણીનો હાથ બગાડ્યા ચમચી એથી ન કરાયો. હાથ ભગવાનના હાથ બસ બગાડે ચમચીથી ન હોય એમ કહેવા
ચાલો ઝડપથી ચાંદલો ચોખા કરી અને પગે લાગી લ્યો. બસ પૂરું થઈ ગયું હવે આપણે જગ્યાએ ગયું બી છે આવી જમા દીકરો હાલ પ્રિયા શંકર અને પાર્વતીના લગ્ન ખળજગ્ને વિવાહે ચ સંક્રાંતે ગ્રહણ તથા પુત્ર જન્મે વ્યતિપાકે દત્તમ ભવતુ ચાક્ષય સમય વરદે સાવધાન. હાથ ગણો કરવાનો સમય, એક ગણું દાન અને સહસ્ત્ર ગણું પુણ્ય. ભગવાન શંકરને પાર્વતીના લગ્નનો લાવો. બરોબર, જે આપણા ભાગ્યમાં હોય ને તો જ મળે, બાકી આપણા માટે શક્ય વસ્તુ જ નથી. એટલે યથાશક્તિ જે કોઈને જે કાંઈ પણ આદમીનું કરવું હોય ઝડપથી ઊભા થઈ અને અહીંયા આવી અને ત્રાસની અંદર મૂકી જઈજો ઝડપથી. લઈ લે હા ભલે ભાવ ઓળી બાજુથી આવો તમે સેજ આમ ઊંચું રાખો એટલે તમારું બધાની પાસે થાળી આવે છે યથાશક્તિ કાઢીને રાખજો. બરોબર, બધા ઊભા ન થાય આ બે ને પછી વધાવાઈ જાય એટલે ઊભા કરી દો. પછી હું વ્યાસજીને પગે લાગી અને પછી આગળનો કાર્યક્રમ આપણે આરતીનો આવો તમે આવતરી તમે આવી જાઓ તમે વહી જાઓ તમે તર વહી જાઓ બસ બસ હા હાલો એક જ બીજે કઈ બોલતો જ નથી. હા હાલો આવો તમે જો હા બધાના લગ્ન પૂર્ણ થયા છે હવે શંકર અને પાર્વતીના. તો ફરીથી હું તમને આખો એક લગ્ન મંડપ બતાવું છું. જો શંકર ને પાર્વતીના લગ્ન પૂર્ણ થયા છે. ઓ જો લગ્ન પૂર્ણ થયા છે હવે બાપુના આશીર્વાદ લેવા માટે જાય છે શંકર ને પાર્વતી. જોકે આપણે એમના આશીર્વાદ લેવાના હોય પણ ઊભા રહેજો એક જ મિનિટ. આ બુક બધા
હું અત્યારે હરિ ઓમ નમઃ શિવાય 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 ઓમ નમઃ શિવાય प्रेम से गाओ भाव से गाओ 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 प्रेम से गाओ प्रेम से गाओ भाव से गाओ सब मिलकर गाओ यार हरि ओम नमः शिवाय આવી જાવ ઉડાડો જોરથી બધી બાજુ હાથમાં રાખજો શિવ પાર્વતીની ગોઠવી લેવા જગદીશ બાપુ બાબા સાથે आरती करूं शिवजी महाराज की हर 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 महादेव आरती करूं शिवजी
આરતી કરું શિવજી મહારાજની હર 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 મહાદેવા મારે દિલ્હીનો શિવજી પ્રભુની સેવા રે આરતી કરું શિવજી મહારાજની હર 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 મહાદેવા પાર્વતીને લાવજો સાથે પાર્વતીને લાવજો સાથે સંગમાં ગણપતિ દેવ સંગમાં ગણપતિ દેવ રે આરતી કરું શિવજી મહારાજની હર 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 મહાદેવ ગિરી તમારા ગુણના ગાવે ગિરી તમારા ગાવે આવો ને દર્શન દેવા આવો ને દર્શન દેવા આરતી કરું શિવજી મહારાજની હર 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 મહાદેવા હર તુરી વાહ લાવો દિવાલો પ્રસાદી આપી દો હવે આપણે આરતી થઈ જાય ને હા. એ પછી આપણે પ્રસાદ આ તો આરતી હવે થઈ જાય પછી બધાને પ્રસાદ બાટવામાં આવશે હે